પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ભૂમિ ધન્યધરા પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન 8મી એપ્રિલ અને 9મી એપ્રિલે 2 દિવસ માટે યોજાવા જઈ રહ્યું છે। નમસ્કાર। ગુજરાતનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં મળવાનું છે અને કોંગ્રેસના નેતાઓ અત્યારે તડામાર તૈયારીમાં લાગી ગયા છે, કારણ કે હવે એક જ દિવસ આડો છે। 6 તારીખ આજે થઈ ગઈ છે, આવતીકાલે 7 છે, પણ 7મીથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને લગભગ 30 કરતાં વધારે મોટી મોટી હોટલો બુક કરી દેવામાં આવી છે। 500 કારની વ્યવસ્થા કરવામાં આવી છે, 4 જેટલી લક્ઝરી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મહેમાનોને આવવા જવા માટે। મતલબમાં કોંગ્રેસ માટે આ એક મોટો કાર્યક્રમ છે। તો આ આખા કાર્યક્રમની વિગત જાણવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી સાથે આપણે વાત કરીશું અને એમની પાસેથી જાણીશું કે આખી રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી કેવી ચાલે છે। મનીષભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 તારીખે મળવાનું છે, એની ડિટેલ જાણકારી અમને તમારી પાસેથી મેળવવી છે। 8 તારીખે શું થવાનું છે, 9 તારીખે શું થવાનું છે, તો એ આયોજન વિશે અમને માહિતી આપજો। પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ભૂમિ ધન્યધરા પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન 8મી એપ્રિલ અને 9મી એપ્રિલે 2 દિવસ માટે યોજાવા જઈ રહ્યું છે। 8મી એપ્રિલના રોજ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ અમારી જે બોડી કહેવાય કોંગ્રેસ વર્કિંગ કમિટી, એની બેઠક મળશે ઐતિહાસિક સરદાર પટેલના સ્મારક ખાતે। આ ઐતિહાસિક જગ્યા ઉપર કોંગ્રેસ વર્કિંગ કમિટી તેની લાંબી બેઠક મેરેથોન બેઠક કરશે અને આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ માટેનું શું કરવા જોઈએ, સંગઠન માટે દેશની અંદર સામે જે પડકારો છે જનતા સામે, એમાં શું કરી શકાય અને ભારત દેશને મજબૂતી કેમ આપી શકાય કોંગ્રેસના માધ્યમથી, આ તમામ બાબતના પાસાઓની ચર્ચા વિચારણા ત્યાં કરવામાં આવશે। ત્યારબાદ સાંજે 5 કલાકે પૂજ્ય મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે, જેમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ સદસ્ય, કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ, એટલે કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય મલ્લિકાર્જુન ખડગેજી, અમારા પાર્લામેન્ટરી બોર્ડના ચેરમેન આદરણીય સોનિયાજી, લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા સન્માનીય રાહુલજી સહિત તમામ વરિષ્ઠ આગેવાનો આ પ્રાર્થના સભામાં જોડાશે। ત્યારબાદ રાત્રે 8 કલાકે 8મી તારીખે સાબરમતીના તટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં ભારતની ઝાંખી અને ગુજરાતની સાંસ્કૃતિક જે છે આપણી વિવિધતા, એનું પણ અહીંયા સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે। 9મી એપ્રિલના રોજ કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન, જેમાં સમગ્ર દેશમાંથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના 2000 જેટલા ડેલિગેટો આ અધિવેશનમાં ભાગ લે છે। એ સાબરમતીના તટ, જ્યાં ઐતિહાસિક જગ્યા કહેવાય, એ સાબરમતીના તટ ઉપર આ અધિવેશન યોજાવા જશે અને આ અધિવેશન સવારે 9:30 કલાકથી રજીસ્ટ્રેશન સહિત થઈને સાંજના મોડે સુધી ચાલશે અને ત્યારબાદ આમાં જે કોઈ સામાજિક, રાજકીય, આર્થિક ઠરાવો થતા હશે એ તમામ બાબતોનો પાસાનું વરિષ્ઠ નેતૃત્વ અમને વિશાળ માર્ગદર્શન આપશે। ભૂતકાળની અંદર ગુજરાતમાં 5 અધિવેશન યોજાઈ ચૂક્યા છે, એમાંના હરિપુરા અધિવેશન, જે સુરતની નજીકનો ઐતિહાસિક જગ્યા, 1938માં સુભાષચંદ્ર બોઝ જેના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા અધિવેશનમાં, અને તે સમયે નિર્ણય કરવામાં આવ્યો કે આયોજન સમિતિ, એ આયોજન સમિતિ દેશ આઝાદ થયો પછી તરત જ એ પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં આયોજન પંચ તરીકે, એટલે કે પંચવટી યોજનાથી દેશના સંતુલિત વિકાસમાં સામેને શું જરૂરિયાતો ઊભી થવાની એ તમામ પાસાઓની નિર્ણાયક ભૂમિકા ઠરાવ હતો અને એનું અસ્તિત્વમાં આવ્યું અને એના કારણે આપણે આજે જોઈએ છીએ, જ્યારે વાત કરીએ છીએ દેશ જ્યારે દેશ 1947માં આઝાદ થયો, આપણે જોઈએ છીએ અત્યારે કે દેશની જે પ્રગતિની માટે છે એ કોંગ્રેસના અધિવેશનમાં પહેલા નિર્ણયો આઝાદી પછી એ લાગુ કરવામાં આવ્યા અને એના પછી દેશના સામાન્ય માણસના જીવનમાં બદલાવ અનેક પ્રકારની હવે અનેકવિધ યોજનાઓ પણ કરવામાં આવી। એ જ રીતે 1961માં આઝાદી પછી ભાવનગર ખાતે ઐતિહાસિક અધિવેશન મળ્યું હતું, જેમાં પંડિત જવાહરલાલ નહેરુ સહિત તમામ સર્વોચ્ચ નેતૃત્વ તે સમયનો આઝાદી જંગના અનેક લડવૈયાઓ એ તેમાં ભાગ લીધો અને તે અધિવેશનમાં લોકો પંડિત જવાહરલાલ નહેરુને જોવા માટે પડાપડી કરીને એ પણ ઐતિહાસિક અધિવેશન હતું, જેમાં પંડિત જવાહરલાલ નહેરુ સહિત એ અધિવેશનના અધ્યક્ષ તરીકે નીલમ સંજીવ રેડ્ડી, જે પાછળથી દેશના રાષ્ટ્રપતિ બન્યા। એટલે આ કોંગ્રેસનું અધિવેશન હંમેશા માર્ગદર્શકનું છે, કોંગ્રેસનું અધિવેશન હંમેશા
લોકોને મદદ કરતા માટે બન્યું છે. ભવિષ્યમાં શું દેશ સામે પડકાર આવવાના છે અને હાલમાં દેશ સામે શું પડકાર છે એ તમામ પાસાના માટેનું દિશા નિર્દેશ વાળું બનતું થયું છે. મનીષભાઈ, અમારે થોડું ડિટેલમાં એ બી જાણવું છે કે હમણાં ગુજરાતની અંદર ગરમીની સિઝન છે, હીટ વેવની હવામાન વિભાગની આગાહી પણ છે, તો એવા સંજોગોની અંદર આ બધા જે દિગ્ગજ મહેમાનો આવવાના છે એના માટે શું વ્યવસ્થા છે, હોટલોની શું વ્યવસ્થા છે, કારની શું વ્યવસ્થા છે, એ પણ અમારે જાણવું છે. આપનો સુંદર પ્રશ્ન છે. આટલું મોટી વ્યવસ્થા હોય અને દેશનું સર્વોચ્ચ નેતૃત્વ જ્યારે આવતું હોય ત્યારે અનેક પ્રકારની ટ્રાન્સપોર્ટેશનની પણ જરૂરિયાત ઊભી થાય અને રહેઠાણ માટેની પણ જરૂરિયાત ઊભી થાય. અને આ આપણે ગર્વ સાથે હું કહી શકું છું કે ટ્રાન્સપોર્ટેશનનો જ્યાં લગી સવાલ છે એમાં NSY યુથ કોંગ્રેસ સહિત કોંગ્રેસના જ આગેવાનોની જ્યાં લગી વધુ ગાડીઓ એમાં વ્યવસ્થામાં ગોઠવવામાં આવી છે, એટલે કાર્યકરો સહયોગ આપ્યો છે. અને ત્યારબાદ તમામ ગાડીઓની પછી જે વધારાની જરૂરિયાત ઊભી થઈ છે તેના માટે એજન્સી આગળથી હાયર કરવામાં આવી છે. એ રીતે વિવિધ હોટલોનું પણ બુકિંગ કરવામાં આવ્યું છે. આમ સમગ્ર દ્રષ્ટિએ ગાંધી સરદારની ભૂમિ ઉપર, કારણ કે એક સાથે સાથે આનંદ સાથે સાહેબ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મને આગેવાન તરીકે એ ગુજરાત કોંગ્રેસ આનું અત્યારે ઐતિહાસિક અધિવેશનનું સાક્ષી બનવા જેવું છે. અમે આયોજન સમિતિમાં કહેવાય આયોજક તરીકે અમે પણ ગુજરાતના આતિથ્યમાં કાંઈ કચાશ ન રહે એટલે અમારું સૂત્ર પણ રાખ્યું છે, ભલે પધાર્યા, વેલકમ ટુ લેન્ડ ઓફ મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ. મનીષભાઈ, આપણે ગુજરાતની અંદર જેટલા બધા કોંગ્રેસના કાર્યકરો, નેતા છે, તો આ બધાની ટોટલ ટીમ કેટલી બનાવવામાં આવી છે આ આખા આયોજનની અંદર? નિશ્ચિતપણે આમાં તમારી બહુ વ્યવસ્થા આટલી મોટી કરવા માટે અનેકવિધ કાર્યકર્તા, અનેકવિધ આગેવાનો કામમાં લાગ્યા છે. કુલ 17 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેમાં તમામ પ્રકારના લોકોને જોડવામાં આવ્યા છે. અને ત્યારબાદ આજે અધિવેશનની અંદર જે એની પેટા ટીમ બનાવી છે, અગર કોંગ્રેસ પક્ષની વાત છે જ્યાં લગી, તો કોંગ્રેસ પક્ષે પોતાની ઓલી બાબતમાં શું શું કરી શકાય, કઈ રીતે કરી શકાય, શું આયોજનમાં વધુ અસરકારક કરી, જેમ કે મીડિયા કમિટી આપણે વાત કરી રહ્યા છીએ, તો મીડિયા ડિપાર્ટમેન્ટ તરીકે અમે જે 5 સ્થળ છે, એરપોર્ટ થી લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે સ્થળ છે તે જગ્યાએ સરદાર સ્મારક, પછી ત્યારબાદ ગાંધી આશ્રમ અને કન્વેન્શન નદી છે, અને જ્યાં સમગ્ર દેશમાંથી દેશ વિદેશના પત્રકારો આવવાના છે એ જગ્યા ઉપર, આમ અલગ અલગ જગ્યા ઉપર અમે જુદા જુદા અમારા જે સાથીદારો છે, અમારા પ્રવક્તાશ્રીઓ છે, પેનલિસ્ટો છે, મીડિયા પેનલ, એમને જવાબદારી સોંપવામાં આવી છે. એ જ રીતે લોજિસ્ટિકની જવાબદારીમાં સિનિયર નેતા પરેશભાઈ દાનાણીને આપવામાં આવી, ફૂડ અને હોસ્પિટલ કમિટીની એને લગતી જવાબદારી આપવામાં આવી છે, રિસેપ્શન માટે અલગ છે, વેન્યુ માટેની અલગ જવાબદારી, તમામ સિનિયર નેતાઓને વિવિધ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે. અને મનીષભાઈ, આ બધી તૈયારીઓ કેટલા દિવસથી ચાલતી? કારણ કે રાત દિવસની આ તૈયારીઓ છે, તો કેટલા દિવસથી તૈયારીઓ ચાલે છે? અધિવેશનની તારીખ નક્કી થતા એટલે આયોજન તો અગાઉથી નક્કી થઈ ગયું હતું, પછી ત્યારબાદ જેનું એકદમ સ્પષ્ટપણે આવી ગયું કે 8મી એપ્રિલ અને 9મી એપ્રિલે ગુજરાત ખાતે અધિવેશન યોજવા માટે રાષ્ટ્રીય નેતૃત્વ એમને તક આપી છે. ત્યારે એ તમામ પાસાઓને લઈને રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી અમારા પ્રભારી મહાસચિવ સંગઠનના શ્રી મુકુલ વાસનીજીએ, અમારા સેક્રેટરીશ્રીઓ બધાએ ભેગા મળીને અને અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય અમારા શક્તિસિંહજી ગોહિલે સમગ્ર બાબતની રૂપરેખા નક્કી કરીને તમામને જવાબદારી કરી. 20 દિવસ છેલ્લા જે ગેરઅપ કહેવાય, જેમાં બધી જવાબદારી છે, છેલ્લા 20 દિવસથી સતત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ટીમ કોંગ્રેસ તરીકે કામગીરીમાં લાગ્યા છે. મનીષભાઈ, છેલ્લો સવાલ કે હમણાં એક એવી ચર્ચા ઊભી થઈ છે કે કોંગ્રેસે પહેલા આ કાર્યક્રમનું નામ મહા અધિવેશન આપેલું, પછી અધિવેશન કરી નાખ્યું અને છેલ્લે કઈ બેઠક કરી નાખ્યું, તો એનો શું અર્થ છે? એટલે આ સમગ્ર બાબત છે, આનું અંગ્રેજીની અંદર EICC સેશન, ઓકે, એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું સેશન છે. પ્લેનરી સેશન છત્તીસગઢમાં છેલ્લે મળ્યું હતું. પ્લેનરી સેશનની અંદર સમગ્ર દેશમાંથી PCCના ડેલિગેટ, એટલે કે ત્યાં 15,000 લોકોને જોડવામાં આવ્યા હતા સમગ્ર દેશમાંથી, દરેક રાજ્યના PCC ડેલિગેટ. ગુજરાતમાં જે અત્યારે આપણે જેની વાત કરી 8મી 9મી આ સેશનની અંદર માત્ર AICCના ડેલિગેટ, એટલે કે 2000 જેટલી જે સંખ્યા થાય છે ઇલેક્ટેડ AICC ડેલિગેટ અને પ્લસ ઇન્વાઇટી મેમ્બર, એ બધાની સાથે થાય છે. એટલે કે એના જુદા જુદા પાસા છે, પણ મૂળભૂત રીતે જે ભૂતકાળના અધિવેશનો દેશ ભારત નિર્માણ માટે કામમાં ઉપયોગી થયા અને એની આપણે હકીકત જોઈ રહ્યા છીએ જમીન ઉપર, દેશના અનેક પ્રકારના સંતુલિત વિકાસ માટે, નવી યોજનાઓ માટે અને લોકોના ન્યાય માટે. અને એટલે જ કોંગ્રેસ પક્ષે આ અધિવેશનનું નામ ને જે આખી વાત છે એ ન્યાય પથ સુધી આપી છે. ન્યાય પથનો મતલબ જ એ છે, આપ જોતા હશો કે સરદાર સ્મારક છે, એક બાજુ સાબરમતીનો ઐતિહાસિક આશ્રમ જ્યાંથી બાપુએ ગાંધી માર્ચ કરી હતી,
કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી વિના પાછો નહીં કરું. એ જે વાત બાપુનો રણટંકાર હતો એ વાત લઈને જ્યાં નીકળે સૌથી પહેલા જ્યારે આવ્યા જ્યાં રાજીવ ગાંધી ભવન જેની નજીકમાં કોચરબ આશ્રમ ત્યાં સૌથી પહેલા ગાંધીજી ભારતમાં આવ્યા અમદાવાદમાં આવ્યા ત્યારે કોચરબ આશ્રમમાં રહ્યા હતા અને એ કોચરબ આશ્રમથી બાપુ બાદમાં સાબરમતી આશ્રમ ગયા. એટલે જ કોંગ્રેસ પક્ષે આ સમગ્ર બાબતને આ ગુજરાતનું અધિવેશન માત્ર ગુજરાત કોંગ્રેસને જ નહીં સમગ્ર દેશને દિશા નિર્દેશ આપશે અને એ દિશા નિર્દેશ લોકહિતના હશે, જનહિતના હશે અને નાગરિકોના ન્યાય માટે હશે. ઓકે મનીષભાઈ, છેલ્લો સવાલ. રાહુલ ગાંધી હમણાં તાજેતરમાં ગુજરાતમાં આવી ગયા, હવે રાષ્ટ્રીય અધિવેશન પણ થવાનું છે, તો તમને એવું લાગે છે કે આ બે કારણોને લીધે કોંગ્રેસની અંદર પ્રાણ ફૂંકાશે? નહીં, એટલે નિશ્ચિતમાં આમાં છે ને કોંગ્રેસ પક્ષનો કાર્યકર તમે 30 વર્ષથી કોંગ્રેસ પક્ષ સત્તા નથી છતાં કોંગ્રેસ પક્ષને 30% લઈને 40% સુધીના મત વાળા દરેક ચૂંટણીમાં. એનો મતલબ ગામે ગામની અંદર કોંગ્રેસનો કાર્યકર છે અને કોંગ્રેસના કાર્યકરનું અહીંયા મનોબળ મક્કમ છે. આપણે જોયું છે કે ભાજપા મત લઈને ભાગી જનારી પાર્ટી છે, એટલે માત્ર મતની ખેતી કરીને સત્તા પરાવી લેવા માટે છે. કોંગ્રેસનો યત્ન છે સત્તા એ સેવા માટેનો અમારો યત્ન છે, ભાજપાને સત્તા પરાવી લેવા માટેનો કે આ બે વિચારધારા વચ્ચેનો અંતર છે. ભાજપા અહંકારમાં રાખે છે, અમે લોકોના સાથીદાર બનવા મિત્ર બનવા માટે આવ્યા છે, લોકોને ન્યાય મળે એના માટે છે. એટલે બહુમતીના જોડે લોકોને અન્યાય કરવું એ ભાજપાની નીતિ રહી છે અને કોંગ્રેસ માટે છે સત્તા એ સેવાનો યત્ન છે. મનીષભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા બદલ.